આપણા આવ્યા હતા પ્લેનમાં પણ નીચે આવીને રેલવેમાં ચાલવા માંડ્યા, કોઈ બસમાં ચાલવા માંડ્યા, કોઈ ગાડીમાં ચાલવા માંડ્યા. પણ આપણો તો વાલા વિહંગ માર્ગ છે. જો પ્લેનમાં તમે બેસી જાવ ને એટલે પછી તમારે ક્યાંય કોઈ ખાડા ટેકરા ઊંચા નીચું કાંઈ નહીં, ડાયરેક્ટ જ. પણ વિહંગ માર્ગમાં એક તકલીફ એ છે કે જો એમાં કાંઈ ફોલ્ટ થાય, વિહંગ માર્ગમાં વિમાનમાં ઉપર હોય ને કંઈક ફોલ્ટ થાય, શું થાય? સીધા સાહેબ હતા નહોતા થઈ જાય. એટલે આ ભક્તિ માર્ગ છે, વિહંગ માર્ગ છે. પણ વિહંગ માર્ગમાં આપણે જો શરત ચૂક થઈ ગઈ તો રેલવે ને બસ હારી કે એમાં આપણે ભાંગતૂટ થાય ને હાજા થઈ જાય, પેલામાં તો સીધા જતા રહી. પણ સંતો એમ કે છે કે પેલામાં પહોંચાય છે મોડું, પેલામાં પહોંચાય છે ઝડપથી. એટલે જ્યાંથી ઝડપથી આપણી મંજિલ પહોંચી જઈએ ત્યાં સુધી આપણે લક્ષ્ય લગાવી સંતોની હાજરીમાં આપણે રહી, સદગુરુની હાજરીમાં રહી, માતા પિતાની સેવા કરીએ, સાસુ સસરાની સેવા કરીએ. સાહેબ, 4 ધામની યાત્રા આપણું જગત કરે છે, પણ 4 ધામ આપના ઘરે જ છે એ આપણને ખબર નથી. આ દેહ બંધાણો છે માતા પિતાના બુંદ અને રુધિરથી. તો એ 2 ભગવાન એ છે અને સાસુ અને સસરાથી આ આખું વિશાળ બ્રહ્માંડ રચાણું છે. એ 4 જીવો તો આપણા સાસુ સસરા માતા પિતા છે. આની ઘરે પૂજા કરીએ તો 4 ધામ તો ઓટોમેટિક તમારે ઘરે આવી જાય.